જથ્થો ઝડપી પાડ્યો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ, નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓઈ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ઘડાણી ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન મુરુ ગામે લકી ચાડી પાસે અમુક ઇસમોએ ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલનો જથ્થો રાખેલ છે અને જેથી સદર જગ્યાએ રેડ કરતા ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધાર પુરાવા વિશે પૂછપરછ કરતા તેમની પાસે આવા કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું, જેથી સદર ઇસમ વિરુદ્ધ નખત્રાણા પોલીસ સ્ટેશન બીએનએસની કલમ અનુસાર તથા કલમ 35 પેટા કલમ 1 મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે અબ્દુલ્લા હારૂન રાઈમા, ઉંમર વર્ષ 38, રહેવાસી કોટડા મઢ, તાલુકો લખપત। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે અલી ખાન જત, કાદર ખાન જત, રહેવાસી બને લુડબાઈ, તાલુકો નખત્રાણા, આ બંને આરોપી ફરાર થઈ ગયા છે। આ આરોપીઓ પાસેથી મળી આવેલો મુદ્દામાલ ડીઝલ લીટર 430, જેની કિંમત ₹98,700, મારુતિ સ્વિફ્ટ કાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ02BH0857 વાળી જેની કિંમત ₹1 લાખ, હીરો કંપની મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12BM0527 વાળી જેની કિંમત ₹20,000, હીરો કંપની મોટરસાયકલ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12HB1561 વાળી જેની કિંમત ₹20,000 અને રિયલમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000। આમ કુલ કિંમત ₹1,83,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જયંતિભાઈ માજી રાણા તથા સબીરભાઈ બાયડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ આયર તથા રાજદીપસિંહ ગોહિલ તથા દિલીપભાઈ ડામોર તથા પોલીસ કોન્સ્ટેબલ મોહનભાઈ ગઢવી તથા મિતકુમાર પટેલ તથા દામજીભાઈ જેપાર તથા ડ્રાઈવ ચંદુભાઈ માજી રાણા એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને સફળ કામગીરી કરેલ છે।